શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આજે ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવદ્ ગીતા અને 18 પુરાણો, વેદો, ઉપનિષદો વગેરે પુસ્તકોની પૂજા અર્ચના લાઇબ્રેરીના કારોબારી સભ્ય પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા, મંત્રી મહાસુખભાઈ મોદી, ખજાનચી રાજેશભાઈ પરીખ, અશ્વિનભાઈ નાયક, નટુભાઈ દરજી, રીટાબેન ગોઠી, શાંતિલાલ પંચાલ તથા વાચક મિત્રો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ નાયક દ્વારા ગીતામાં તમામ પ્રશ્નોના ઉકેલ છે. ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા, મહાસુખભાઈ મોદી દ્વારા આજના યુવાનોને ગીતાને જીવનમાં ઉતારવા અને તે મુજબ કર્મ કરવાનો અને વર્તન કરવાનો સંદેશ આપ્યો હતો. તેમજ પાટણના તમામ નગરજનોને ખાસ પુસ્તકાલયમાં રહેલા પુરાણો, ઉપનિષદો, ગ્રંથોના દર્શન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પૂજનની શરૂઆત લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા શંખનાદ અને શ્લોકથી કરવામાં આવી હતી.